ભાઈઓ અને બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રાવણ માસ પૂરો થયો, હવે ભાદ્રપદ, હવે આવશે ગણપતિ બાપ્પા. એ પહેલાં કેવડા ત્રીજ, કેવડા ત્રીજથી વ્રત ચાલુ થઈ જશે. પણ એ પહેલાં આજે એક બીજી વાત કરું છું. એક ખેડૂ છે, થોડી ઘણી ખેતી છે, એક ગાય છે, પતિ પત્ની રહે છે, થોડુંક ગરીબ છે. પત્નીને ખૂબ એવું છે કે કેમ આપણા કર્મમાં કાંઈ છે જ નહીં, આપણા કર્મમાં કાંઈ છે જ નહીં, આપણા ભાગ્યમાં કાંઈ નથી, આપણે કેમ ગરીબ જ રહીએ છીએ. અને તમે તો પાછા જ્યારે હોય ત્યારે શિવની વાત કરો, શિવની ભક્તિની વાત કરો, રોજ પૂજા કરો છો, આપણા જીવનમાં કંઈ ફેર પડતો નથી. બસ એક શ્વાસે રોજ બોલે. એક દિવસ ખેડૂ કહે છે, એમ કંટાળીએ તો ના હાલે, આપણે કંઈ એવું કર્યું છે કે નાની ખેતી છે, એક ગાય છે, એમાંથી આપણને જે મળે છે એ જ મળવાનું નક્કી છે. તો કહે છે ના ના, એવું ન હોય, કંઈક આપણે કરવું જોઈએ એમ. બસ એવી વાતો કરે છે. ત્યાં એક ઋષિ નીકળે છે. એ બહાર ઊભા છે અને સાંભળે છે આ વાત. ખરેખર ભિક્ષા લેવા આવ્યા હતા. વાત સાંભળી અને કહે છે ભિક્ષાણ દેહી. એટલે ખેડૂ બહાર આવે છે. એટલે કહે છે પધારો ઋષિવર પધારો. એટલે કહે છે હા, કંઈ હોય તો આપો, બપોર થવા આવી છે અને મને ખૂબ ભૂખ લાગી છે. ખેડૂ કહે છે મુન્ની, તમે જુઓ, એટલું બધું તો અમારા ઘરમાં કાંઈ છે નહીં, માંડ કરી અમે અમારા બેનું ગુજરાન ચલાવીએ. આમાં એટલું રાંધેલું પણ નથી, એટલું કંઈ ખાવાનું પણ નથી કે અમે તમને આપી શકીએ. ઋષિને એમ થાય છે કે આ જેવી વાત કરતો તો એવો જ છે, પણ કદાચ આની વૃત્તિ પણ નબળી હોય એવું લાગે છે મને. બાકી જેને દેવું હોય તે ખાવાનું હોય ને, જે બનાવ્યું હોય ને એમાંથી પણ આપી દે. અન્નદાન એ મોટું દાન. એટલે કહે છે હવે મારે, હું તો ઋષિ છું, સંત છું, એટલે મારે આને સાચું સમજાવવું જોઈએ. એટલે કહે છે જો ભાઈ, તું ગરીબ છો એ તારું કોઈ નબળું કર્મ હશે, આગળનું તું કર્મ લઈને આવ્યો હશે. બાકી અત્યારે તો તું મહેનત કરે જ છે ને, તારે થોડી ઘણી ખેતી છે, એક ગાય છે. એટલે તો કહે છે હા, ખૂબ મહેનત કરું છું, પણ એમાંથી કંઈ મળતું જ નથી. બાકી આ ગાયના દૂધમાંથી અમને જે કમાઈ થાય એમાંથી પણ અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ. તો કહે છે તમે જ કંઈક કહો ને ઋષિવર, કે અમારું કંઈ સારું થાય, અમારી પરિસ્થિતિમાં કંઈ ફેરફાર થાય. તો કહે છે હા, પણ હું કહું એમ કરીશ ને. તો કહે છે હા, જો એમાં ફેરફાર કરીશ તો એ મને નહીં ગમે અને કદાચ પ્રભુને પણ નહીં ગમે. તો કહે છે હા કહો તો ખરા. તો કહે છે તું આ ગાય વેચી નાખ. આ ગાય વેચી અને જે પૈસા આવે ને એમાંથી તારે બધી ખાવાની વસ્તુનો સામાન લાવવાનો છે. જેટલો આવે એટલો લઈ આવ. અને એ સામાન આવે એમાંથી ખૂબ ઝાઝી બધી રસોઈ બનાવ. તારી પત્નીને કે એ રસોઈ બનાવે અને એ રસોઈ લઈ અહીં બહાર રાખી દેવાની. અને જેટલા વટે માર્ગું નીકળે, જે લોકો અહીંયાથી નીકળે એને બધાને પૂછવાનું કે જમવા ટાઈમ થયો છે, બપોર થઈ છે, ભાઈ આવો, તમને જે ભાવે એ ખાઓ અને નિરાતે જાઓ. એને વિશ્રામ દેજે, એને ખાવાનું દેજે. કદાચ આવું કરતાં તારા ભાગ્યમાં ફેરફાર જરૂર થશે. તો કહે છે મુનિવર, શું કહો છો તમે? આ એક ગાય એ જ અમારો ગુજારો છે. ખાસ તો એ ગાયના દૂધમાંથી જ અમને થોડો ઘણો વધારે પૈસો મળે છે. તો તમે એ વેચવાનું કહો તો એ પછી મારું શું થાય, એટલું બધું કરિયાણું ખલાસ થઈ જાય પછી. તો કહે છે ના ના, તું એક વખત કરીને જો, પહેલાં તું બંધાયો છે કે તમે કહેશો એમ હું કરીશ. હું તને કહું છું, તું ગાય વેચી નાખ. ખેડૂ એકદમ ગંભીર થઈ જાય છે અને વિચારે છે હવે શું કરું. પહેલાં હું વચને બંધાણો છું અને આ તો સંત, એની આગળ ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં. માંડ માંડ કરીને હા કહે છે કંઈ વાંધો નહીં, હું એમ કરીશ, પ્રણામ. એટલે ઋષિ જાય છે. અંદર જઈ અને બીતો બીતો એની પત્નીને વાત કરે છે, કારણ કે એની પત્ની ખૂબ ગુસ્સાવાળી છે. ત્યારે એને એમ થયું આવી સંતની વાત કરીશ ને ગાય વેચવાની વાત કરીશ તો આ તો મારા પર તૂટી પડશે. એટલે વિચારીને ધીમે ધીમે વાત કરે છે કે જો બાર મુનિ આવ્યા હતા ને, એણે ખાવાનું માગ્યું, જમવાનું માગ્યું, પણ મેં તો એને ના જ પાડી દીધી કે ભાઈ અમારી આગળ કાંઈ નથી. તો એ મને એક રસ્તો બતાવીને ગયા. એણે બીજું કાંઈ કીધું નથી, પણ એણે એમ કહ્યું કે આ ગાય વેચી અને આપણે
ઘર ચલાવવાની બધી વસ્તુ લઈ આવીએ અને ખૂબ ઝાઝી બધી રસોઈ બનાવી અને બહાર લઈને ઊભું રહેવાનું બપોરે. જેટલા વટે માર્ગું નીકળે એને બધાને શાંતિથી ભરપેટ આપણે જમાડવાનું. એની પત્ની કહે છે, વાત તો જો તમે એવી કરો છો ને જાણે કે આપણે તો મોટી ગૌશાળા હોય. જે ગાય આપણો ગુજારો ચલાવે છે એને વેચી અને પછી શું કરવાનું? પછી એમાંથી કંઈ વધે નહીં સામાન, ત્યારે શું કરવાનું? તો કહે છે, પણ હવે હું વચને બંધાયો છું એટલે હું ગાય વેચી આવું છું. પત્નીને બિલકુલ ગમતું નથી, પણ કંઈ કરી શકી નહીં. ખેડૂ જાય છે, ગાય વેચીને પૈસા લાવી એમાંથી ખૂબ બધો સામાન લઈ આવે છે અને રોજ બસ બીજા દિવસથી ચાલુ કર્યું કે રસોઈ બનાવે. એની પત્ની ઘણી બધી રસોઈ બનાવે અને લઈ બંને જણા બહાર ઊભા રહે. જે કોઈ નીકળે ને એને એમ કહે છે, આવો જમવા આવો. બસ એમ દિવસે દિવસે બધું વધ્યું. બધા જમીને જાય અને વાત ફેલાઈ ગઈ કે આ ખેડૂને એની પત્ની છે ને એ તો બહુ દયાવાન છે અને બધાને ખૂબ શાંતિથી ભરપેટ જમવાનું આપે છે. એમ તો રસ્તામાં પણ વટે માર્ગું વધી ગયા, કારણ કે ગરીબ લોકો જાજા હોય છે અને આવી રીતે મળતું હોય, સદાવ્રત ચાલતું હોય એવું લાગે તો લોકો વધી જાય. એમ ધીમે ધીમે એની ખ્યાતિ વધી ગઈ. પછી એમાં ઘણા શ્રીમંત માણસો એ પણ આવવા લાગ્યા, પણ જે જમીને જાય ને અને જેની આગળ સગવડ હોય ને એ બધા પૈસા પણ આપતા ગયા. એવું કરતાં એક દિવસ એટલા બધા પૈસા થયા કે પછી સદાવ્રત ચાલતું રહ્યું, ઉપરાંત એટલા પૈસા વધવા માંડ્યા કે ખેડૂત જોયા જ કરે છે કે આ ઋષિમુનિએ મને જે રસ્તો બતાવ્યો ને એ કેટલો સારો હતો. કદાચ અન્નદાન એ જ મોટું દાન હશે. આમાં હું જમવાના પૈસા નથી લેતો, પણ એણે કહ્યું હતું એ પ્રમાણે મારું ધન વધ્યું, મારી સગવડ વધી. એ અને એની પત્ની ખૂબ રાજી થાય છે. ધીમે ધીમે દિવસો પસાર થાય છે. એક ગાય હતી એની જગ્યાએ તો ગૌશાળા થઈ, જે એની પત્ની બોલી હતી એવી રીતે એ ગૌશાળા થઈ. ઘણી બધી ગાયો થઈ, ખૂબ છાશ, ઘી, દૂધ જે એ જમાડે છે ને એમાં પણ એ ખૂબ વાપરે છે અને એમાંથી કમાણી પણ કરે છે. થોડી જમીન હતી એ એણે વધારે જમીન લીધી એટલે ખેતીની આવક પણ વધી ગઈ. આમ તો એના ઉપર ભગવાનના 4 હાથ થયા. ઘણા ટાઈમ પછી ઋષિવર નીકળે છે અને કહે છે, કેમ થયું ભાઈ? તો પાછળ જોવે ને તો કહે છે, પધારો પધારો, તમારા આશીર્વાદ પડ્યા હો. તમે પણ આજ તો રોકાઈ જાઓ. તમે તે દિવસે આવ્યા ત્યારે થોડીક મારી વૃત્તિ પણ નબળી હતી અને મારી ઈચ્છા પણ ન હતી, પણ આજ તો તમારી દયા છે. એને પણ શાંતિથી ભોજન આપે છે અને શાંતિથી આશ્રય આપે છે. ઋષિ કહે છે, ક્યારેય કોઈનું કરેલું જતું નથી. બધું મારું છે એમ કહેવાથી મારું નથી થતું. કદાચ કોઈ આવી જાય અને આપણે જમતા હોઈએ તો આપણામાંથી અડધું એક વખત આપીને જુઓ તમે. જ્યારે આપણે દીધેલું હોય ને એ આખું થઈને પાછું આપણા ઘરે આવે છે, કારણ કે ભગવાન ખૂબ મહેરબાન છે. જે સારું કરે છે એનું ભગવાન હંમેશા સારું જ કરે છે. બીજાનું વિચારે છે એનું ભગવાન વિચારે છે. આમ બીજાનું આપણે જે કંઈ સારું કરીએ ત્યારે આપણું સારું થાય છે. તો લ્યો બહેનો, આમ તો કર્મફળની વાત છે, પણ અન્નદાન એ મોટું દાન એ વાત હતી. જે મને ખબર છે એ મેં તમને રજૂ કરી છે. તમને પણ ગમશે. અને હા, મારી ધરમ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લ્યો ત્યારે, હર હર મહાદેવ.